નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર નર્મદા તટે આવેલ સત્યનારાયણ ભગવાન મંદિર ખાતે અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની ભાગવત મુનિ આસ્થાન તરીકે ઓળખાતા આ પવિત્ર ધામમાં છેલ્લા અંદાજે 125 વર્ષથી દર વર્ષે રથયાત્રા પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કરે છે। આ પ્રાચીન પરંપરામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમંગ અને ભક્તિભાવ સાથે જોડાયા હતા। માલસર નર્મદા તટ પર આવેલ સત્યનારાયણ ભગવાન મંદિર પરમ પૂજ્ય માધવદાસજી મહારાજ તથા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજની ભાગવત પરંપરાનું પવિત્ર તીર્થધામ માનવામાં આવે છે। અહીં છેલ્લા 125 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવીને દર્શન કરે છે અને આ અનોખી પરંપરા આજે પણ અવિરત રીતે જળવાઈ રહી છે। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભગવાન બલરામજીને સુંદર રીતે ફૂલોથી અને પરંપરાગત શણગારથી સુશોભિત રથમાં બિરાજમાન કરાયા હતા। ભક્તોના જયઘોષ અને હરિનામ સંકીર્તન વચ્ચે રથયાત્રા સત્યનારાયણ ભગવાન મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં મહંતો અને સંતોના સાનિધ્યમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। ભક્તોએ દર્શન કરી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કુણાલ દરજી, શિનોર। नारायण समारंभा माधव गौरांग मध्यमाम अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपरा। नमो वेदांत वेद्याय कृष्णाय परमात्मने सर्व चैतन्य रूपाय चैतन्याय नमो नमः। श्रीमद भगवान माधव गौरीय परंपरानी आ पीठ परमहंस माधवदासजी महाराजने आदि संस्थापक जेमना अंतर्गत श्रद्धांजलि भावांजलि स्वरूपे श्रीमद भागवत सप्ताह द्वारा 33 वर्ष सुधी परम पूज्य सुखावदास डोंगरेजी महाराजे श्रद्धांजलि भावांजलि अर्पण करेली एवा आ स्थाननी अंदर आज 125 वर्ष थवा आव्या। स्थानने दर प्रतिवर्षे आजना आ रथयात्राना दिवसे अमारी गौरीय परंपरानी पीठ प्रमाणे श्री जगन्नाथजी भगवान, सुभद्राजी અને બલભદ્રજીની શોભાયાત્રા નીકળી નગરજનોને દર્શન આપી અને એમના મનોરથ પૂર્ણ કરે છે। એમ આ વર્ષે પણ નગરયાત્રા નીકળી હતી અને જેમાં અનેક ભાવિક ભક્તોજનોએ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લઈ અને તેઓએ આ ભગવાનના વધામણા કર્યા અને આનંદ ઉત્સવ ઉજવ્યો હતો। પરમ કૃપાળુ પરમાત્મા એ સર્વનું મંગલ કરે અને રાષ્ટ્રનું પણ મંગલ કરે, જનજનનું કલ્યાણ કરે। જય શ્રી કૃષ્ણ। Subscribe now and press the bell icon. Never miss an update.